why we are beating the women's? No answer. We are doing it as if it is our right. We are doing that as our bravery. What nonsense we people are doing. જ્યારે સાહિત્યની વાતો નીકળે છે ને વાતો સ્ત્રીઓની નીકળે છે ને ત્યારે નારી તો અબળા છે, એનામાં તાકાત નથી, બિચારી નાજુક છે, કશું કરી ના શકે. આવી બધી વાતો કરું છું. શરમ જેવું કઈ છે નહીં. નિયમો ઘડ્યા અને એના પગમાં સાંકળો બાંધી દીધી, એને મનગમતું કરવા ના દીધું, એને જીવવાના બધા અધિકાર તમે લોકોએ છીનવી લીધા. એ શરૂ થાય છે બાપને ત્યાંથી. ચાલો સ્વીકાર્યું, દીકરીના હિત માટે વિચાર્યું, સ્વીકાર્યું. પણ બાપ પણ મારે, ભાઈ પણ મારે. અને ત્યાં સાસરે જાય તો પતિ મારે. ઓ બાપરે! પુરુષ છો કે નહીં કે શંકા છે તો મેડિકલ રિપોર્ટ કરાવો કે પુરુષ નથી. પુરુષ હોય સ્ત્રી ઉપર, બાળક ઉપર અને વૃદ્ધ પર હાથ ઉપાડે જ નહીં. જંગલી છો તમે. હાથ ઉપાડવું તો સારું છે. શરમ નથી આવતી. લાકડીઓ, લોખંડના સાધનોથી ગરમ કરીને આગ ઉપરથી ડામ દેતા. શરમ જેવું નથી. એ પિતા હોય, ભાઈ હોય કે પતિ હોય, એ લોકોએ મારવામાં કોઈ કચાશ રાખી નથી. માર્યા વગર તો વાત નથી કરતા કેટલા લોકો. મારવું એને બહાદુરી ગણે છે. પુરુષ હોય તો મારે કે નહીં? સ્ત્રી હોય તો માર ખાવો જ પડે. અને મારીએ નહીં તો મર્દાનગી કેવી રીતે કહેવાય? અને પછી કોઈએ તો મને એવું કીધેલું કે રામાયણમાં કીધેલું એક ચોપાઈમાં તુલસીએ કે નારી ઢોલ, એ તાડન કે અધિકારી મારવા જ પડે આ લોકોને. એવું તો રામના સમયમાં કહ્યું. રામ માટે બી જો આવું જો તુલસીએ લખ્યું હોય ને તો તુલસી માટે પણ નફરત છે. કેવી રીતે માર્યા કરવાની? જરા બી દયા જેવું કશું છે નહીં તમારામાં. તમે આને પુરુષપણું કહો છો, હું આને જંગલિયત કહું છું, જાનવર કહું છું. બસ એનાથી વધારે શ્રેષ્ઠ તમે કંઈ છો નહીં.